આપણે જે અત્યારે સ્વિચ ચાલુ કરીએ ચાપ અને જે લેમ્પ ચાલુ થાય ને એ પ્રતાપ છે થોમસ આલ્વા એડિસનનો, જે અમેરિકાનો વ્યક્તિ અને એ વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિકને મારા પ્રણામ, જે આખા વિશ્વની અંદર અત્યારે જે પ્રકાશ જે ફેલાયેલો છે ધોરા દી જેવો, જે રાતના જે લેમ્પ ચાલુ કરે અને એ પ્રકાશ જે અંધારાને ભગાડી દે, એ પ્રતાપ થોમસ આલ્વા એડિસનનો છે, જેની 17-18 વર્ષની સખત મહેનત અને જે વ્યક્તિ એ પોતાના પ્રયોગમાં એટલો મશહૂર થઈ ગયો કે મશગુલ થઈ ગયો કે એને જિંદગીના તમામ સુખ અને બીજા જેટલા સ્વાદ બધા એક કોર મૂકી અને બસ એક જ જિંદગીનો મંજિલ કે બસ મારો પ્રયોગ કેમ સફળ થાય, એટલે 17-18 વર્ષ સુધી જેની સખત મહેનત કરી અને એ પ્રયોગમાં એ માણસ સફળ થયો અને આજ જે આખા વિશ્વમાં જે પ્રકાશ જે રાતે જે અંધારા હોય અને એ સ્વિચ ચાલુ કરીએ ને એ અંધારું ભાગી જાય અને પ્રકાશ થઈ જાય ધોરા દિવસ જેવું, એ પ્રતાપ થોમસ આલ્વા એડિસનનો છે. 17-18 વર્ષ સુધી જે માણસ જે એકને એક મનની અંદર બસ એક જ વિચાર કે મારે બસ આ કાર્ય પૂરું કરવું છે અને ગમે એમ કરી અને મારે આ કાર્યની અંદર પ્રસિદ્ધ અને સિદ્ધિ મેળવવી છે, એટલે લોકો એને ગાંડો ગણતા. બસ બીજું જિંદગીનો કોઈ સ્વાદ નહીં, કોઈ રસ, કોઈ બીજા સુખનો જેને જિંદગીમાં એને કોઈ આવકાર્યું નહીં અને 17-18 વર્ષ સુધી એ માણસ એ પોતાના ઘરે જે એકને એક શાક ખાધા રાખ્યો પણ કોઈ દિવસ એને કીધું નહીં, કારણ કે એને બસ કેવું શાક છે, શું છે, કેવો એનો સ્વાદ છે, એનો ક્યારેય એને એમાં રુચિ લીધી જ નહીં અને એ માણસ એક દિવસ સફળ થઈ ગયો. પણ સફળતાની પાછળનું કારણ એની મહેનત અને એની લગની, એટલે જે માણસ પોતાનું નામ પણ ભૂલી ગયો. એક દિવસ એવો પ્રસંગ બન્યો કે પોતાના જ ગામમાં એ સસ્તા અનાજની દુકાને જે માલ લેવા ગયો છે, જેને આપણે કૂપનનો માલ કહીએ, એટલે ત્યાં લાઈનમાં ઊભો હતો, એટલે એનું નામ આવ્યું કે ભાઈ થોમસ આલ્વા એડિસન. પણ બસ આ માણસના મનમાં એક જ વિચાર કે મારે આ પ્રયોગમાં સફળ કેમ થવું, એનું જે મન છે એમાં જ એના પ્રયોગમાં, એટલે પોતાના નામનું પણ એને યાદી ન રહી. એટલે બીજા લોકોએ કીધું કે ભાઈ તમારું નામ આવ્યું છે, એટલે ઓ હોય કે હું બીજે હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે જે માણસને લોકો ગાંડો ગણતા હતા અને એ માણસ સફળ થયો અને આજ આખા વિશ્વમાં એના પ્રતાપે આપણે આ પ્રકાશ જે રાતના જે અનુભવ કરીએ છીએ અને એનો આનંદ માણીએ છીએ, એ પ્રકાશ આપણને થોમસ આલ્વા એડિસને દીધો છે અને લોકોએ એને ગાંડો ગણ્યા હતા. એમ આ ભક્તિમાં પણ એવું જ છે, જે આ જોવો ને તમે કે ભાઈ ગાંડાની વણઝાર, જોવો તમે ગાંડાની વણઝાર, કારણ કે પણ જેને જગત જેને ગાંડો ગણે છે ને એ હરીને મન હોશિયાર છે. કબીર ગાંડો, તુકો ગાંડો, ગાંડો અખૈયો સોનારજી, અરે પંઢરપુરમાં કે ગોરો ગાંડો, જે ઘડાનો ઘડનાર, જોજો તમે કે આ ગાંડાની વણઝાર. એટલે આ ગોવિંદ ગાંડો, એનું ગીતેય ગાંડું અને ગાંડા સાંભળનાર, જોજો તમે આ ગાંડાની વણઝાર.